માતાના મઢ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી દેશભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાસમભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ શ્રી, આમંત્રિત મહેમાનો, ગામના આગેવાનો તથા તમામ સમાજના મહિલાઓ, પુરુષો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોની વિશાળ હાજરીને કારણે શાળાનું મેદાન ટૂંકું પડે તેવો માહોલ જોવા મળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, વક્તવ્ય, નૃત્ય તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને દિવ્યાંગતા અંગે રજૂ કરાયેલા નાટકે સૌના દિલ જીતી લીધા હતા. નાટક દ્વારા વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે અને કોઈના ઉપર મોહતાજ ન બનવું એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. સરપંચ શ્રી કાસમભાઈ દ્વારા સમગ્ર ગ્રામજનોને પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અને બિનજરૂરી પાણીનો બગાડ ન કરવા અપીલ કરવામાં આવી હતી. વપરાયેલું પાણી જાહેર સ્થળોએ ન ઢોળવા તેમજ ગામની સ્વચ્છતા જાળવવા પણ ખાસ વિનંતી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ગ્રામ પંચાયત સદસ્ય ઓસમાણ નોતિયાર, ચેરમેન રામજીભાઈ, સદસ્ય પ્રતિનિધિ દિલીપભાઈ રાજગોર, લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ, લખપત તાલુકા પંચાયત સદસ્ય ચૌહાણ જીતુભા, વેપારી ચૌહાણ કરણસિંહ, વેપારી અગ્રણી જયંતિ શાહ, સોની રાજેશભાઈ, રમેશ મહારાજ, પટેલ શિવજીભાઈ, પટેલ શિવજી વીરજી, વીરજી કર્મસિંહ, કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ભારમલભાઈ, પૂજાબેન સહિત સમગ્ર સ્ટાફ તેમજ મહાશાળાના આચાર્ય શ્રી સોલંકી દીપાલીબેન વી, કોટડિયા સેજલબેન જે, બાંભળિયા નારણભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમને સુંદર રીતે યોજવા માટે સરપંચ શ્રી કાસમભાઈ દ્વારા સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા તેમજ બાળકો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશાપુરા ફાઉન્ડેશન દ્વારા પણ દર વર્ષની પરંપરા મુજબ બાળકોને પ્રસાદી સ્વરૂપે બિસ્કિટ આપવામાં આવ્યા હતા. ગામની દીકરીઓ ધોરણ 10 અને 12 બાદ વધુમાં વધુ અભ્યાસ કરે અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધે તેવા હેતુથી પૂર્વ સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ધોરણ 10 અને 12 પાસ કરનાર તમામ દીકરીઓને પ્રમાણપત્ર તથા 251 રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, વક્તવ્ય, નૃત્ય, નાટક તથા અન્ય વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન રૂપે રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર તથા ગ્રામ પંચાયત દ્વારા ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો, બાળકો, સમગ્ર ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત યાત્રાળુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ માતાના મઢ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિ, શિક્ષણ, સંસ્કૃતિ, દિવ્યાંગ સશક્તિકરણ અને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતા સંદેશ સાથે યાદગાર બની રહી હતી. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા. માતાના મઢ પ્રાથમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિવસને ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ બધા મહેમાનો, બધા ગામજનો, બાળકો, બહેનો, મીડિયાઓ અને આપણા શિક્ષકો ને માતાના મઢમાં આવતા યાત્રિકો બધાનું અમે ગામોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે ધ્વજવંદન કાર્યક્રમમાં આવડી સંખ્યામાં બધા પધાર્યા છો એનો અમે ગ્રામ પંચાયત વતી પણ બધાનો આભાર માનીએ છીએ. એટલે આપણો દેશ આઝાદ થયો એમ ન સમજ્યા એટલે આઝાદ થઈ ગયો એટલે આપણે બધા આઝાદ થઈ ગયા. એટલે આપણા ગામમાં સ્વચ્છતા, પાણી, અમુક જ્યાં જ્યાં રસ્તા ઉપર કચરા, યાત્રિક ધામ છે આપણું, આપણે બધાને આપણે ગામને ધ્યાન રાખવું પડશે એટલું હું બધું કહીશ. એટલે આપણો હમણાં વરસાદ ખેંચાણો છે એટલે માતાના મઢ એક ગામ છે, પાણી બાબતે બહુ અમને વારંવાર રજૂઆત આવે છે. માતાના મઢનું પાણી એટલું વપરાય છે, અમે સાહેબોને રોજ કહીએ છીએ, છતાં બહેનો છે બધી અહીંયા કે ગામના બધા ભાઈઓ છે એટલે આગળ પાણી પહોંચતું નથી. એટલા માટે પાણીની થોડી સાવચેતી રાખીએ કે આપણા આગળ પણ પાણી પહોંચે એટલા માટે. એટલે એટલું થોડું ધ્યાનમાં લઈ ને થોડુંક તમે કાળજી રાખજો. ને હજી પ્રોગ્રામ આપણા બાકી છે એટલું કહી હું મારો વાણીનો વિરામ લઈશ. માતા કી ભારત માતા કી ભારત માતા કી. ધન્યવાદ. આજના 80મા સ્વતંત્ર દિન પ્રસંગે
કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહેમાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, માતાઓ, બહેનો, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભૂલકાઓ, સૌપ્રથમ તો આજના સ્વતંત્ર દિન પ્રસંગે આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ દેશની આઝાદી માટે અનેક વીરલાઓએ પોતાના જાનની કુરબાની આપી, ત્યારે આપણે આઝાદી મળી છે. હવે આપણે માત્ર દેશ માટે કુરબાન થનારા તો થઈ ગયા, હવે આપણે સાચા દેશભક્ત તરીકે જીવીએ તો ઘણું છે. સરપંચ સાહેબે વાત કરી હમણાં, સ્વચ્છતા જાળવી, પાણી બચાવો એ પણ એક રાષ્ટ્રીય સેવા છે. દરેક નાગરિક સરહદ ઉપર જઈ અને દેશની રક્ષા કરે એ શક્ય નથી. જેના જેના ભાગ્યમાં જે કર્તવ્ય આવ્યું હોય એ કર્તવ્ય આપણે નિભાવવું જોઈએ. સરહદ ઉપર લડનારા સૈનિકો એનું કામ કરે છે, અધિકારી કર્મચારીઓ એનું કામ કરે છે, વેપારી મિત્રો એનું કામ કરતા હોય છે. આપણે સૌ સાથે મળી આ રાષ્ટ્રની અખંડતા, એકતાને જાળવી રાખીએ. આજે શાળાના બાળકોએ ખૂબ સારો કાર્યક્રમ કર્યો કે દરેક સમાજના, દરેક કોમના બાળકો સાથે મળી ખંભે ખંભો મિલાવી અને કાર્યક્રમ કરતા હતા. અને મિત્રો, આના પરથી મોટી શીખ મળે કે દરેકમાં આપણે સાથ અને સહકાર આપીએ, બધા જ ભેગા થઈએ તો એક કાર્યક્રમ સફળતાથી દીપી ઉઠે. એ પછી શાળાનો હોય, ગામનું હોય કે દેશનું હોય. કહેવાનો મતલબ છે સૌ સાથે મળીને આપણે સૌ સાથે મળી આવા કાર્યક્રમો હોય કે રાષ્ટ્રના કાર્યક્રમો હોય, સમાજના કાર્યક્રમો હોય, એમાં બધા સાથે મળીએ, વ્યસનથી મુક્ત થઈએ. વ્યસનનો હું ખૂબ વિરોધી છું. મારી પાસે રમેશ મહારાજ ક્યારેક હોય તો ગાડી ચાલુ તો બીડી મારા બીડી પણ પી ગયો, ગાડી બંધ કરવી છે. એટલે મહારાજ કે ચી શકે કે હું મળી લે રાતથી હું જો સાથી ભાઈ બંધે નહીં કે પણ નથી શકો. એટલે વ્યસનનો ખૂબ વિરોધી છું કે વ્યસનથી આપણે બચીએ તો એ પણ મોટી રાષ્ટ્રીય સેવા છે. કારણ કે આ રાષ્ટ્રને તંદુરસ્ત યુવાનોની જરૂર છે, નહીં કે મહેક કાંગડા અને વિદેશોમાંથી ચરસ, ગાંજા આ બધું આપણા હિન્દુસ્તાનના યુવાનો પર ઠોકી બેસવામાં આવે છે. અને મોટી મોટી યુનિવર્સિટીની અંદર, મોટી મોટી કોલેજોની અંદર આ વ્યસન ખૂબ અંદર પ્રવેશી ચૂક્યું છે. આપણો દેશ એ યુવાનોનો દેશ છે. એ યુવાનો સશક્ત રહે એના માટે તંત્ર અને સરકાર રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પણ વ્યસનથી મુક્ત રહીશું, જો શરીર આપણું સાથ આપશે તો સમાજની, પરિવારની, ગામની બધાની સેવા કરી શકશું. પણ જો આપણી ઈચ્છા હશે છતાં પણ જો આપણું શરીર આપણે સાથ નહીં આપે તો આપણે કંઈ નહીં કરી શકીએ. કેટલાક મિત્રો, મારે કોઈનું નામ નથી આપવું, એટલું કહીશ, વ્યસનથી બચીએ. કારણ કે વ્યસનના કારણે આપણો પરિવાર, કુટુંબ બરબાદ થાય છે. નાની ઉંમરમાં વ્યસનના કારણે કોઈનું મૃત્યુ થાય, એ પછી એના બાળકો, એમની ઘરની પત્ની, એની સુવિધીઓ છે એને જેણે અનુભવ્યું એને ખબર પડે. સાહેબ, આ કાર્યક્રમની અંદરમાં દરેક બાળકના માતા અને પિતા ઉપસ્થિત હોય, બાપીએ બેઠો હોય, પણ એવો એક બાળક હોય એ વ્યસનના કારણે એનો મૃત્યુ થયું હોય, પપ્પાનું મૃત્યુ થયું હોય, એ બાળક પર શું વીતતી હશે? કલ્પના કરજો. બેઠેલા વડીલોને સૌને મારી વિનંતી છે કે તમે તમારા બાળકો પ્રત્યે જોજો, તમારી પત્ની સામે જોજો, કાંઈ નહીં, પણ તમારો બાળક અનાથ ન થાય, તમારો બાળક ક્યારેક કોઈનો મોથાજ ન થાય, એવું જો તમે ઈચ્છતા હો તો વ્યસનથી મુક્ત થજો. આ એક રાષ્ટ્રીય સેવા છે ભાઈ. આ એક રાષ્ટ્રીય સેવા છે. રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે વ્યસનમાંથી મુક્ત થઈએ. આજના પ્રસંગમાં શાળાના બાળકોએ ખૂબ સુંદર કાર્યક્રમો રજૂ કર્યા. એક દીકરીએ નાટકનું પાત્ર હતું, ખૂબ મોટું નાટક હતું, કદાચ બધાને ધ્યાન નહીં આવ્યું હોય, પણ જો ધ્યાનથી આપણે જોયું હશે તે નાટકમાં ક્યારેય કોઈની મોથાજી નતું. આ સમાજની અંદરમાં ભગવાને જે કંઈ આપણે આપ્યું હોય એ સ્વીકારી લેવું પડે, એમાં કંઈ ફેરફાર ન પડે. પણ આત્મશક્તિ, આત્મવિશ્વાસ ન હોવો જોઈએ એ દીકરી કહેતી હતી. કહેવાનો મતલબ એ હતું કે કોઈ કાકા, મામા, દાદા બધો મૂકી દે, પણ જો પોતાનો આત્મવિશ્વાસ હોય તો એ આત્મવિશ્વાસના આધારે એ પોતાનું કામ કરી શકતું હોય છે. એટલે આપણો આત્મવિશ્વાસ માટેનું ખૂબ સરસ નાટક દીકરીઓ રજૂ કર્યું. તમામ કાર્યક્રમો ખૂબ અને સરસ હતા. એ માટે શિક્ષકોને, બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજના પ્રસંગે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો હોય બદલ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય.